नमस्कार दोस्तों, सौ प्रथम तो मारा तरफथी आप सर्वे दर्शक मित्रों ने जय श्री राम जय हनुमान। घણા બધા દર્શક મિત્રોની એવી કોમેન્ટ્સ હતી કે હે ગુરુજી, અમે ભગવાન શ્રી રામ અથવા તો ભગવાન શ્રી હનુમાનજી મહારાજની અમે ઘણી બધી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી તેમની ભક્તિ કરીએ છીએ, તેમના ગુણગાન ગાઈએ છીએ, તેમને અગરબત્તી કરીએ છીએ, તેમને આંકડાની માળા ચડાવીએ છીએ અને ઘણી બધી વખતે અમે હનુમાન ચાલીસાના પાઠ પણ કરીએ છીએ। આવું અમે નિયમિત કરતા હોવા છતાં પણ અમે ઘણી બધી વર્ષોથી એક મન્નત માંગીએ છીએ તે પૂર્ણ નથી થતી। તો આવું તમે ભગવાન હનુમાનજીની ભક્તિ કરતા હોવા છતાં પણ આવું ફળ તમને કેમ તે પ્રદાન નથી કરતા તેના વિશે હું તમને સમજાવવાનો છું અને એક ઉપાય પણ તમને બતાવવાનો છું। આ ઉપાય કરતા વેત જ તે ભગવાન શ્રી હનુમાનજી મહારાજની આપના પર અસીમ કૃપા વરસશે અને તમે જે ઘણા બધા વર્ષોથી જે સપનું લઈને બેઠા છો તે પણ સાકાર કરવામાં ભગવાન હનુમાનજી ચોક્કસથી મદદ કરશે। તેમની કૃપા અવશ્ય તમારા પર કૃપા દ્રષ્ટિ થશે। દોસ્તો, ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ લખેલું છે કે તમે ફક્ત સારા કર્મ કરો અને ફળની અપેક્ષા ઉપરવાળા પર છોડી દો, કર્મ કરતો જા અને હાક મારતો જા। આવું કંઈક ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવેલું છે। બસ સેમ ટુ સેમ એમ જ તે તમે કોઈ પણ ભક્તિ કરો છો, કોઈ પણ હનુમાન ચાલીસાના પઠન કરો છો, પણ તેની પાછળ તમારો કોઈ જો સ્વાર્થ હશે, તમે તેની સામે કંઈ ડિમાન્ડ મૂકશો, કંઈ માંગણી મૂકશો, તો એ માંગણી તમારી જો સાચા દિલ અને પૂરા વિશ્વાસ સાથેની હશે, સાચા દિલથી, તો તમને હનુમાનજી મહારાજની અવશ્ય કૃપા પ્રાપ્ત થશે અને તે તમે જે ધારેલું કોઈ પણ વસ્તુ છે તે તમને મળી શકશે। પરંતુ હું તમને જે એક ઉપાય બતાવવા જઈ રહ્યો છું તે ઉપાય કરશો તો 7 શનિવાર સુધી આ ઉપાય કરશો ને એટલે તમારું ગમે એટલું મોટું કોઈ પણ સપનું હશે તે સાકાર થશે ને થશે। અને ઉપાય કંઈક આ રીતનો છે મિત્રો, તમારે શનિવાર યા તો મંગળવારના દિવસે તમારે હનુમાનજીનું જ્યાં મંદિર હોય ત્યાં જવાનું છે, ત્યાં તમારે આંકડાની માળા લઈ અને તેને ચડાવવાની છે, જોડે જોડે તમારે 1 ચમચી તેલ પણ હનુમાનજીને ચડાવવાનું છે। બસ આ પૂરા નિસ્વાર્થ ભાવથી તમારે આ કાર્ય કરવાનું છે। આવું તમે 7 શનિવારના રોજ અથવા તો 7 મંગળવારના રોજ કરશો, જેવું 7મો શનિવાર યા તો 7મો મંગળવાર નહીં પતે તે પહેલાં તમને આ તમારું જે કોઈ પણ ઈચ્છિત ફળ છે તે તમને મળી જશે। તો મિત્રો, તમે જો હનુમાનજી મહારાજને સાચા દિલથી પ્રાર્થના કરતા હોવ અને સાચા દિલ અને પૂરી શ્રદ્ધાથી તમે તેને માનતા હો તો કોમેન્ટ્સમાં જય શ્રી હનુમાન લખવાનું ભૂલશો નહીં। આભાર દોસ્તો, જય જય હનુમાન, જય શ્રી રામ।